જય માતાજી મિત્રો અમે સવારમાં ગયા હતા ગાંધીનગર જઈને તમે જોઈ શકો છો અમે અંદર મોલમાં પહોંચી ગયા છે, એટલે કે હોલમાં. તો આશીર્વાદની કંપની જો હોલમાં બનાવે છે બોરની, તેની એડ આપણે દેખી ટ્રેક્ટરથી ખેંચતા. પર ગુજરાત સરકાર દ્વારા સબસિડી 50%ની યોજના એ જોયું. કિચન માટે સ્પેશિયલ આપણે સિટીમાં ઘર હોય નાનું, તો કિચન આપણે ઉગાડવું હોય તો એના માટેનું સ્પેશિયલ જોયું. પછી આપણે ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટર જોયું. એ 24 હોર્સપાવરનું હતું, 4 કલાક ચાર્જ કરવાથી 8 કલાક રનિંગ કરતું હતું. મેન્યુફેક્ચરિંગ અમદાવાદનું હતું, એટલે આપણી નજીકનું જ છે. પછી આપણે ત્યાંથી જાય એટલે વરસાદનું પાણી સ્ટોર કરવા માટે ફિલ્ટર, જેનું માટે ફિલ્ટર આપણે કરી શકાય, તો એ પણ આપણે જોયું. તો આ જોઈ શકો છો તમે કે વરસાદનું છત ઉપરથી પાણી આવે અંદર, અને અહીંયાથી આપણે સ્ટોર એટલે કે ટાંકીમાં સ્ટોર કરવું હોય, એટલે કે જથ્થો બનાવી આપણે વોચ ભરવો હોય તો. પછી આપણે મિનરલ મિક્સર જો આ પાલનપુરનો હતો, બહુ સારો હતો, એ આપણે જોયું. પછી આપણે આ એક ઓર્ગેનિક ખેતી કરવા માટે ફૂલ હોય, કિચન હોય, એટલે કે શાકભાજી ઉગાડતા હોય તો એની કંપની જોઈ, એ પણ સારી કંપની એક હતી. પછી આપણે અહીંથી ગયા એટલે એક બીજી હતી, તો જ્યુસ બનાવવા માટેની કંપની હતી રાજકોટ બાજુની. પછી આપણે પંપ જોયો એટલે વાલ જોયા, કલેજવાળા વાયર, એની એડ હતી, તો એ આપણે જોયું. એ પણ સારા હતા, કોઈ થાય નહીં, બગડે નહીં એમ. પછી આપણે ઝાયડસ કંપનીનો CRS પાવડર જોયો. પછી ઝાયડસની ઘણી બધું હતું કે સોડા ફોસ કરીને આવે છે ફોસ્ફરસ માટે, એ હતી. પછી વિટામિન ગોલ્ડ હતો, વાઇટામિન ગોલ્ડ. પછી આપણે ત્યાંથી નીકળ્યા એટલે આપણે એક આ જોયું. તો આ બધી અલગ અલગ દવાઓ કે ગાયોને ભેંસો માટે જો રિકવરી થતી હોય ડિફરન્ટ, તો એના માટે. પછી આપણે આ બધું જોયું. આ કંપનીનું જો 5 વાસળીઓનો વાળો હોય તો એના માટેની બોટલ છે. પછી આ એક વાસળી માટે છે, આ પછી ઓટોમેટિક પાણી પાવા માટે છે સ્ટીલનું. પછી આ બ્રાસ છે, સ્પેશિયલ ગાયો ભેંસોને ખાજવાળવા માટે. પછી બધા સ્ટીલનું છે એ છે. પછી ઝાયડસ આપણે કેવિલ કંપની, કેવિનમાં જોયું તો એ આપણો નંબર નોંધ્યો, નામ લખ્યું. બધા ફોટો કેવો લગાવેલો છે જે તમે જોઈ શકો છો. પછી ત્યાંથી અમે નીકળ્યા એટલે ABS કંપનીનું જોયું. ચીમન કેવી બધા ફેન જુઓ તમે, 50,000નું આવે છે ગાયો માટે. પછી કેસા કંપનીની ફીડ જોઈ, તો આપણને મિત્ર ઓળખતો હતો, એટલે એનો MR જે આવે, તો આપણે ત્યાં જ્યાં બોલાયા એટલે એમના પાસે જઈને બેઠા. પછી આપણે ડિલાવર, તો આપણે પછી ત્યાંથી નીકળ્યા એટલે મેં ડિલાવર કંપનીનું જે આવે છે મશીન, મિલ્કિંગ મશીન, તો એ પણ આપણે જોયું. પછી ત્યાંથી નીકળી ગયા બહાર જતા એટલે બીજો જે સ્ટોર હતો, એટલે કે બીજો હોલ હતો, એમાં જે ટ્રેક્ટરો અને મોટા કંઈક રોટોવેટર છે, બીજી કંપની જો સાર વાટવાનું મશીન આવે એ બધું હતું કંપની. બીજું અલગ અલગ હતો, કૃષિ અને પશુપાલન, બે અલગ અલગ હતું. તો ત્યાં આપણે ગયા તો જોયું. પેલું શક્તિમાનનું રોટાવેટર દેખ્યું, સ્પેશિયલ એક ખોટ ભાગવાનું હતું દોતાવાળું, એ પણ અલગ હતું. રોટાવેટરો અલગ હતા. આ સ્પેશિયલ ધરો માટેનું જે ઘાસ આવે એના માટેનું અલગ હતું. બધા અલગ અલગ મશીનો હતા. એ બધા આપણે જોઈએ. 4 કાપવાનું હતું, 4 વાટવાનું હતું, એટલે ખાતર ફેંકવાનું હતું, સાયલેજ બનાવવાનું પણ મશીન હતું. માચો કંપનીની જે હતી આ વાવણી માટે, એટલે કે પહેરવા માટેનું જે ઓટોમેટિક કલ્ટિવેટર આવે એ હતું. પછી આપણે મશીન ટ્રેક્ટરના ટાયર દેખ્યા, જો સ્પેશિયલ આપણે દવા છંટકાવ માટે, પછી હરવા માટે એ જોઈએ. પછી આપણે ત્યાંથી જ્યાં પશુપાલન વિભાગમાં જે પશુઓ ઊભા હતા એ, તો આ મહેર કરીને એક ભેંસ હતી, પહેલિયાતની જગ્યાની હતી, બરાબર, 15 જગ્યાની. એ એક ટાઈમનું 18 લીટર દૂધ હતું, 2 ટાઈમનું 18 દૂધ 36 લીટર. પછી આ આપણે મહેસાણી ગઈ એક ભેંસ, એ બહુ સારી હતી. આ બંની છે, એ પણ ભેંસ સારી હતી. જે રૂપમાં એના બંનીમાં એ બધી એક ભેંસ હતી, એટલે એનો નંબર આવી ગયો. પછી આ બીજી ગીર ગાયો છે, બધી અલગ અલગ દૂધમાં. આનો પહેલો નંબર આવ્યો છે આ ગાયનો, તમે જોઈ શકો છો. પછી ત્યાંથી આપણે નીકળ્યા એટલે લીલડી ગાય એક નીચે બેઠી છે, શાંતિથી
બેઠી હતી. એક બીજી ગાય હતી ગીર ગાય, એ મસ્ત હતી ગીર ગાય. પછી એની સાઈડમાં એક બીજી ગાય હતી, એ પણ સારી. પછી આ છે આપણે મીન પગર એટલે કે જાફરાબાદી, એ પણ સારી ક્વોલિટીની હતી. બધી અલગ અલગ હતી. અને પહેલી હવે હજી તો પડી નથી. આપણે જોઈને એને ખજવારાવા એટલે એને જોવા જતા રહે. આપણે શોખથી, આપણે તો ખેડૂતો બધા તો શોખવાળા હોય જ, જોવે એટલે તરત ફોટો પાડવાની એની ઈચ્છા થઈ જાય. એટલે આપણે જ્યાં વિડીયો ઉતાર્યો તો બધા બિયાતા હતા કે આ આપણી ભેંસ છે, આપણને આમ પેટું કરે તો મારે. તો બીજા તો નહોતા ગયા, પણ આપણે તો સાથી કરીને બે ભેંસો પાય જ્યાં જોયું, આપણે બહુ મજા આવી. પછી ત્યાંથી આપણે ખજવારો વિડીયો ઉતાર્યો. ત્યાંથી આપણે નીકળ્યા તે આપણે હવે ગીર ગાયો પાસે જવાનું છે. તો આપણે નીકળ્યા જ ગયા છે ત્યાંથી. ગીર ગાયો પાસે ગયા પાછા. બીજા લોટમાં હતા એ તારાફીડની એડ હતી. પછી આ એચએફ ઉપર એડ પણ પોસ્ટર મારેલું છે તારા કંપનીનું. તો પછી ત્યાંથી નીકળ્યા એટલે આપણે કાંકરેજ ગાય છે, બનાસકાંઠાના સોયગામ તાલુકાની છે, જિલ્લાની છે. પછી આપણે જોયું એટલે એચએફ પહેલાં વેતનની EBSની વાસળી છે, એ પણ એક ટાઈમનું 12 લીટર એટલે દિવસનું 24 લીટર. પછી આ એક એચએફ બીજી ગાય છે, એક ટાઈમનું 20 લીટર. પહેલો નંબર આનો આવ્યો છે. ત્યાંથી આપણે નીકળી ગયા. ત્યાંથી નીકળ્યા એટલે આપણે ગયા બીજી સાઈડ. એટલે ત્યાં પણ એક ગાય હતી, 4 ખાતી હતી, એ પણ સારી હતી. પાછી આપણે જાફરાબાદને જોયું, સ્ટેચ્યુ થઈને ઊભી છે સ્પેશિયલ ફોટો પડાવવા. ત્યાંથી આપણે વાછડીઓ હુંખારવાનું મશીન જોયું. એટલે મશીન નહીં, પાંજરું કહેવાય, પણ એને મશીન જ કહેવાય કે એનું 1 દિવસથી કરી અને 90 દિવસ સુધી ત્યાંમાં રાખવાની, 3 મહિના સુધી. એટલે એના ગ્રોથ જલ્દી થાય, એટલે સારું હતું. પછી આપણે કેપ્ટન ટ્રેક્ટર જોયું. તો અમારા કાકો કે મારે ફોટો પડાવવો છે, એમને પછી માથે બેહાર્યા. એ માથે બેઠા. પછી અમૃતભાઈ અમારા બાજુમાં મંત્રી, એ કે મારે જોડે ઊભા રહીને ફોટો પડાવો વિડીયો જતા રહો તમે. પછી મેં કીધું હાથ મૂકો એકબીજા ઉપર, તમે બે ભાઈબંધ છો. એટલે પછી હાથ મુકાયો, તો એકબીજા ઉપર હાથ મિલ્યો. પછી ડ્રોન કેમેરો આપણે જતા હતા હવે ઘરે જોયો ડ્રોન કેમેરો. તો જ્યાં આપણે ડ્રોન કેમેરા પાય તો જો 11 લીટરનું ટોકું આવે છે, 5 લાખનું આવે છે. પછી આપણે જોયું HMT ટ્રેક્ટર આવતું એવું ને એવું હિન્દુસ્તાન, એટલે એવો કલરમાં આવે છે એમ. પછી આ તો એસેમ્બલ ટ્રેક્ટર કહેવાય. HMTની આ હિન્દુસ્તાનની એસેમ્બલ. આગળનો ભાગ આવે મહિન્દ્રા DIનો, પાછળ આવે છે સ્વરાજનો. તો એ પણ આપણે જોયું. પછી ત્યાંથી નીકળ્યા એટલે આપણે રોટોવેટર આપણે લેવાનું, આ દવા છોટવાનો સ્પેશિયલ પંપ આવે ટ્રેક્ટરનો, કટર છે. તો આપણે જોયું તો આપણને ગમ્યું. તો આપણે નંબર એમનો લીધો, કાર લીધો. પણ ઉમિયાનો જો ઓટોમેટિક પંપ પલાવ આવે છે, તો એ આપણે જોયું. એ પણ બહુ સરસ આવે છે, તમે જોઈ શકો છો. જો પંપવાળા આવે છે તે. પછી આપણે આ સાર કાપવાનું જે સ્પેશિયલ ને ઉપર નીચે રહીને સાર કાપવી હોય તેના માટેનું મશીન હતું. પછી સોનાલિકાનું 60નું ટ્રેક્ટર હતું 4x4, એ પણ જોયું. સાર કાપવાનું, ફેર વાઢવાનું મશીન આપણે જોયું. કાપવાનું ને એને વાઢવાનું ડાયરેક્ટ, એ પણ જોયું. આપણને બીજી કંપની 1,05,000